ઘણા દિવસથી લગાતાર યાત્રામાં બોલતા રહેવાને કારણે આજે મારો અવાજ મને મદદ નથી કરતો. લાંબુ ભાષણ તો નહીં કરી શકું, એ બદલ આપની ક્ષમા માંગુ છું. પરંતુ સ્મૃતિબેને, રૂપાલાજીએ વિસ્તારથી વાત મૂકીને આ યાત્રાનો સંદેશ આપણા સુધી પહોંચાડ્યો છે. ભાઈઓ બહેનો, હમણાં ટીવી પર કોંગ્રેસની જાહેરાતની ચર્ચા ચાલે છે. દિશા બદલો, દશા બદલો. મારી કોંગ્રેસના મિત્રોને એક નાનકડી સલાહ છે કે તમે દેશ આઝાદ થયો ત્યારે જો સરદાર પટેલની દિશા પકડી હોત તો દેશની આ દુર્દશા ન થઈ હોત. અને જે કામ તમે ન કર્યું, જે કામ તમે ન કરી શક્યા, એ સરદાર પટેલની દિશા અમે પકડી, એના કારણે આજે ગુજરાતની જાઓ ચલાવી છે. આ ગુજરાતનો વૈભવ એના કારણે છે. ભાઈઓ બહેનો, ટીવી પર અમારી જાહેરાત આવે છે, જોઈને એ થપ્પડ ગયા 8 વર્ષથી દિલ્હીની સરકાર રોજ ગુજરાતની જનતાને મારે છે. ડગલે ને પગલે ગુજરાતને ન્યાય કરવો એ જાણે દિલ્હી સરકારનો રિવાજ બની ગયો છે. અને અમે અવાજ ઉઠાવવા જાહેરાત આપી તો કોંગ્રેસ વાળા કોર્ટમાં ગયા, બચાવો બચાવો, મોદી મારે છે. કોંગ્રેસના મિત્રોનું કહું છું કે તમે આ કોર્ટનો ટાઈમ ન બગાડો, આવો મારી જોડે સીધો મુકાબલો કરો. તમે અમારું કેરોસીન લઈ લીધું છે, એ પાછી આપો, અમે થપ્પડ પાછી લઈ લઈશું. તમે અમને જે અન્યાય કરો છો એ અન્યાય દૂર કરો. અમારે થપ્પડ મારવાનું આ દેશની જનતાને બતાવવાની જરૂર નથી. ભાઈઓ બહેનો, હું દિલ્હીની સરકારને પડકાર કરું છું કે બાકી બધી ફરોજન છોડો. તમારી પાસે સરકાર છે, અમારી પાસે સરકાર છે. તમે વિકાસના કામ કરો, અમે વિકાસના કામ કરીએ. આવો વિકાસના કામની સ્પર્ધા કરીએ. તમે રોડ બનાવો, અમે રોડ બનાવીએ. જનતાને જે સારું લાગશે એનો જનતા સ્વીકાર કરશે, અને જે ઠીક નહીં લાગે એનો જનતા નિકાલ કરી નાખશે. પણ ભાઈઓ બહેનો, આ દિલ્હીની સરકાર અમારો કોઈ પણ પડકાર ઉઠાવી લેવા તૈયાર નથી. ભાઈઓ બહેનો, આપે આ ભાદરવા મહિનાની આવી ભયંકર ગરમીમાં ઉમળકાથી યાત્રાનું સ્વાગત કર્યું, અને જેટલા અંદર છે એના કરતા ડબલ બહાર છે, એટલે તડકામાં ઉભા છે. આપે ઉમળકાથી સ્વાગત કર્યું, હું આપનો આભાર માનું છું. આજે ભલે મારો અવાજ કામ ન કરતો હોય, પરંતુ 6 કરોડ ગુજરાતીઓનો અવાજ કાયમ કામ કરતો રહે, એના માટે હું કામ કરું છું. ફરી ધોરાજી આવીશ અને વિસ્તારથી વાતો કરીશ. આપે સ્વાગત કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી